હું સ્ટ્રેટ હવે ડિસ્પાઇટ ઓફ એની ટાઈમ હું તો ઘણીવાર રાત્રે 12 વાગ્યા સુધી બેસીને તમને મોકલું, કાં સવારે વહેલો ઉઠીને કરતો હોઉં. મને કોઈ દિવસ એવું નથી થયું કે ભાઈ કેમ આટલા કલાકો પછી રિપ્લાય આવી રહ્યો છે, ના. હું જ્યારે ખોલું ત્યારે મારી આગળ રિપ્લાય રેડી જ હોય. મારે શું આગળ કરવાનું છે એ પણ રેડી જ હતું. તમારા તરફથી કોન્સ્ટન્ટ જે રિવ્યુ મળતા હતા મને, અને તમે ખાલી રિવ્યુ નહીં, તમે ગાઈડ બી કરતા હતા કે ભાઈ તારી આ વસ્તુ ખોટી છે અને સુધાર અને ફરીથી મોકલ. એટલે ત્યાં મને બી અઘરું લાગતું હતું કે યાર ફરીથી કરવાનું. પણ અત્યારે જ્યારે રિઝલ્ટ આવી ગયું છે ત્યારે એવું લાગે છે કે ના, એ બહુ સારી રહી અને બહુ સરસ રહ્યું. આપણે જે આન્સર અલગથી પેપરમાં લખીએ છીએ તો એ રિવિઝન કરવામાં બહુ જ સારું પડે છે અને તમને ચોક્કસપણે મદદ કરે જ છે છેલ્લે. Hey guys, welcome to MNMMPT નાટી. This is મોહિત. આજે આપણે નાટી ગુજરાતી વિશે વાત કરવાના છીએ. મારી સાથે અહીંયા આકાશ છે. એમને રિસેન્ટલી એમની નાટી ગુજરાતીની એક્ઝામ આપી હતી. બહુ વધારે સમય પણ ના લાગ્યો સ્કોર્સ આવતા, જેટલો કમ્પેરેટિવલી લાગે છે. અને એમનો સ્કોર આવી ગયો. ફર્સ્ટ અટેમ્પ્ટમાં એમને નાટી ગુજરાતી ક્લિયર કરી છે. ઘણા બધા સ્ટુડન્ટ્સ છે બહાર, મને પર્સનલી એટલે ખબર છે કારણ કે કેટલી ઇન્ક્વાયરીઝ આવે છે કે એ લોકો નાટી ગુજરાતી ફર્સ્ટ અટેમ્પ્ટમાં ક્લિયર નથી કરી શકતા અને પછી એ લોકો એનરોલ કરે છે. એટલે મને ખબર છે કે ઇટ્સ નોટ અ જોક ટુ ક્લિયર નાટી ગુજરાતી ઇન યોર ફર્સ્ટ અટેમ્પ્ટ, બટ ઇફ સમબડી હેઝ ડન ઇટ, there has to be a reason. તો આપણે આજે આકાશ આજે શેર કરશે અને આપણે સાંભળીશું કે એમને એવું શું કર્યું કે એમની ફર્સ્ટ અટેમ્પ્ટમાં એક્ઝામ ક્લિયર થઈ અને બહુ વ્યવસ્થિત ક્લિયર થઈ. એવું બી નહીં કે બસ એકદમ બોર્ડર પર આવીને ઊભા રહી ગયા, એવું પણ નથી. તો આકાશ, કોંગ્રેચ્યુલેશન્સ. પ્લીઝ શેર કરો કે તમે એવું શું કર્યું, કઈ વસ્તુએ તમારી હેલ્પ કરી અને તમે એક્ઝામ આ ક્લિયર કરી. થેન્ક યુ સો મચ. મેઇનલી હું સ્ટાર્ટ કરીશ કે મને મારા ફ્રેન્ડ સર્કલમાં ખબર હતી કે ક્લાસીસ થાય છે. મેં યુટ્યુબ પર બી જોયું અને મને MNMPT નાટી જ મને મળ્યું. ફેલ્ટ કે ભાઈ હું ખાલી અટેમ્પ આપું અને ફીસ બી બહુ હાઈ હોય છે અને યુઝ્યુઅલી આપણે સ્ટુડન્ટ હોઈએ એટલે એમ થયું કે જો મહેનત કરીને જ આપીએ તો સારું પડશે. પણ મહેનત એટલે મેં સેમ્પલ વિડીયોઝ ડાઉનલોડ કર્યા, એના પરથી ટ્રાય કરી, પણ એવું થયું કે ગુજરાતી ભલે સારું છે મારું, પણ જે નોટ ટેકિંગ છે કે અલગ અલગ કમ્પોનન્ટ કે જે તમે હાઇલાઇટ કરીને અમને આપ્યા કે ભાઈ આના પર ધ્યાન આપો, તો આઈ થિંક એ સૌથી વધારે હેલ્પ કરી છે. કારણ કે તમે સાંભળીને યાદ નથી રાખી શકતા, તમારે નોટ ટેકિંગ જ કરવું પડે છે. અને જે શોર્ટ ફોર્મમાં આપણે નોટ ટેકિંગ કરીએ છીએ, મને એવું લાગ્યું કે એ વસ્તુ સૌથી મેઇન હતી મારા માટે, અને એ બધાના માટે અલગ અલગ હોય છે. પણ બીજું હતું કે તમારા તરફથી કોન્સ્ટન્ટ જે રિવ્યુ મળતા હતા મને, અને તમે ખાલી રિવ્યુ નહીં, તમે ગાઈડ બી કરતા હતા કે ભાઈ તારી આ વસ્તુ ખોટી છે અને સુધાર અને ફરીથી મોકલ. એટલે ત્યાં મને બી અઘરું લાગતું હતું કે યાર ફરીથી કરવાનું. પણ અત્યારે જ્યારે રિઝલ્ટ આવી ગયું છે ત્યારે એવું લાગે છે કે ના, એ બહુ સારી રહી અને બહુ સરસ રહ્યું. આપણે જે આન્સર અલગથી પેપરમાં લખીએ છીએ તો એ રિવિઝન કરવામાં બહુ જ સારું પડે છે અને તમને ચોક્કસપણે મદદ કરે જ છે છેલ્લે. ડેફિનેટલી મને ખબર છે કે જ્યારે હું હોમવર્ક આપું ત્યારે ઘણા સ્ટુડન્ટ્સ થાકી જાય. હું સમજુ છું કે તમે જોબ કરતા હોય, કોઈ નવરું નથી ઘરે બેઠું, આઈ અન્ડરસ્ટેન્ડ ધેટ. પણ અલ્ટિમેટલી તમે $814 ત્યાં આપો, પછી કોચિંગની ફીસ ભરો, તમે ઓલરેડી $1000 નાખી દીધા. હવે એના પછી પૈસા પાણીમાં જાય એના કરતાં $1000 નાખ્યા જ છે તો પછી વ્યવસ્થિત એના આપણે યુઝ કરીએ. અને એટલા માટે મને ખબર છે જ્યારે તમે આન્સર્સ લખો છો પછી બોલીને મોકલો છો, દેટ ઇઝ વેરી બોરિંગ એન્ડ ઇટ કન્ઝ્યુમ્સ અ લોટ ઓફ ટાઈમ. બટ અને મને ઘણી વખતે સ્ટુડન્ટ કહે છે મારી પાસે એટલો બધો ટાઈમ નથી, હું આન્સર ના લખું તો ચાલે. હું હંમેશા કહું છું કે મને કોઈ ફરક નથી પડતો, તમારે મોકલવું જ પડશે. આઈ નો એટ ધેટ પોઈન્ટ દે વિલ નોટ લાઇક મી, બટ ઓનેસ્ટલી આઈ ડોન્ટ કેર મચ, બિકોઝ આઈ નો વેન દે વિલ ગેટ ધેર રિઝલ્ટ, દેટ્સ વેન દે વિલ અન્ડરસ્ટેન્ડ કે આ વ્યક્તિ કંઈક એની પાછળ કારણ હશે એટલે એ કહેતા હતા. બરાબર. એક વસ્તુ મારે ખાલી હાઇલાઇટ કરવી છે અહીંયા આકાશ, કે તમે ફીડબેક તો લેતા હતા, અમુક વખતે ઉપર નીચે થોડું થતું હતું કન્સિડરિંગ તમારું સ્કેડ્યુલ જે પણ રીતે હતું, પણ સ્ટીલ યુ આર ટેકિંગ ફીડબેક અને હું તમને જે પણ કહેતો હતો એ તમે ઇમ્પ્લિમેન્ટ કરતા હતા. તમારી જે પણ આ જર્ની રહી મારી સાથે નાટી ગુજરાતીની, એમાં તમને કોઈ દિવસ એવું લાગ્યું કે મારે મોહિતને ચેઝ કરવો પડ્યો, 3-3 4-4 દિવસ ફીડબેક નથી આવતા, રિપ્લાય નથી કરતા, આમ અપ્રોચેબલ નથી, એવું કોઈ દિવસ ફીલ થયું હોય? ના, એવું કોઈ દિવસ નહીં. હું સ્ટ્રેટ હવે ડિસ્પાઇટ ઓફ એની ટાઈમ હું તો ઘણીવાર રાત્રે 12 વાગ્યા સુધી બેસીને તમને મોકલું, કાં સવારે વહેલો ઉઠીને કરતો હોઉં.
મને કોઈ દિવસ એવું નથી થયું કે ભાઈ કેમ આટલા કલાકો પછી રિપ્લાય આવી રહ્યો છે, ના. હું જ્યારે ખોલું ત્યારે મારી આગળ રિપ્લાય રેડી જ હોય. મારે શું આગળ કરવાનું છે એ પણ રેડી જ હતું. અને પરફેક્ટ. ઇવન એવું નહોતું, તમે ભલે ક્લાસમાં ઘણા બધાને ભણાવતા હતા, પણ તમે તમારી જે ગાઈડન્સ ને કમેન્ટ્સ કે નોટિફિકેશન્સ જે રહેતા હતા એ પ્રોપર હતા કે ભાઈ તું આ સ્ટેજ પર છે તો હમ. તારે આના પર મહેનત કરવાની છે. એટલે એનાથી બહુ ફાયદો થતો હતો, કારણ કે ભલે ક્લાસમાં તમે બીજા અલગ-અલગ જોડે બેઠા હો, પણ સ્ટીલ તમારું તો તમે કેરી ઓન કરતા જ હતા. હમ. એટલે કરેક્ટ. એ મને વસ્તુ બહુ જ ગમી કે એવું નતું થતું કે બીજા જોડે આપણે બી એ ક્લાસમાં કે કેટેગરીમાં જઈએ છીએ. કરેક્ટ. બિકોઝ મને મને યાદ હોય કે એકચ્યુઅલી આ હું એવું ગણું છું કે આ મારો પ્રોબ્લેમ થઈ શકે એટ ટાઈમ્સ, કે મને બધું યાદ રહે છે, હું ભૂલતો નથી. એટલે કયો સ્ટુડન્ટ શું કરે છે, કેટલા ડાયલોગ્સ એણે પતાયા, કેટલા સેગમેન્ટ્સ બાકી છે, મને બધું યાદ રહે. એટલે મને ગાઈડ કરતા ફાવી જાય. બટ એટ ટાઈમ્સ ઇટ ઇઝ અ પ્રોબ્લેમ વિચ ઇઝ અ ડિફરન્ટ ડિસ્કશન, બટ ધેટ્સ ઓકે. બટ થેન્ક યુ સો મચ આકાશ ફોર જોઈનિંગ અસ with us today and sharing about your journey, because મને ખબર છે કે ગુજરાતી સ્ટુડન્ટ્સ બહાર એટલા બધા છે જેમણે નાટી આપવી છે, અને ઘણા બધા એવા સ્ટુડન્ટ્સ છે જે એને અંડર એસ્ટિમેટ પણ કરે છે કે ગુજરાતી જ છે ને કરી નાખીશું, ને પછી હેરાન બહુ થાય છે. સો પીપલ લાઈક ધેમ, વેન દે વોચ યોર વિડીયોઝ દે ગેટ સમ ઇનસાઇટ્સ કે ભાઈ આપણે એવું ના કરીએ અને આપણો ટાઈમ અને પૈસાનો બગાડ ના કરીએ. અને બસ હું મારા વ્યુઅર્સને એ જ કહીશ કે તમારે નાટી કરવી હોય કે પીટી એકેડેમિક કોર કરવી હોય, you can always contact us on Instagram, Facebook. Simply search MNMMPD Nati. કાં તો નીચે ડિસ્ક્રિપ્શનમાં લિંક્સ છે એનો યુઝ કરીને પણ વાત કરી શકો છો. કાં તો ઇઝીએસ્ટ વે ઇઝ વોટ્સઅપ નંબર છે, ત્યાં એડમિનનો એ નંબર છે, એમની સાથે ચેટ કરો. મારી સાથે ફોન પર વાત કરો. લગભગ મહિનાની તૈયારી લાગે જ છે નાટીમાં, બટ પર્સન ટુ પર્સન થોડું ઘણું ડિફર કરી શકે બેઝડ ઓન યોર સ્કેડ્યુલ, તો આઈ કેન ગાઈડ યુ અકોર્ડિંગલી. થેન્ક યુ અગેન આકાશ, એન્ડ ગોડ બ્લેસ યુ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ સો મચ.